हेलो मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल अंदर। जो मित्रों नवा हो तो आ चैनल सब्सक्राइब कर लीजो। आज त्रीजो जो फंक्शन है एनी बात करिए, एनु डिस्कशन करिए। फंक्शन नंबर 3, डिस्क्राइबिंग प्रेजेंट इवेंट। डिस्क्राइबिंग प्रेजेंट इवेंट एनी अंदर प्रेजेंट एटले के वर्तमान काल, बराबर। આપણે क्वेश्चन नंबर જોઈ લઈએ। क्वेश्चन नंबर 10મા ધોરણની અંદર क्वेश्चन नंबर 33 થી 35 જે છે એ 3 માર્કનું, 36 થી 38 3 માર્કનું, 39 થી 41 3 માર્કનો, એમ કરીને ટોટલ 9 માર્કનું ફંક્શન પૂછાય છે મિત્રો। તો હવે વાત કરીએ પ્રેઝન્ટ એટલે શું। પ્રેઝન્ટ એટલે કે વર્તમાનની ઘટના દર્શાવવા માટે, વર્તમાનની જે ઘટના છે એ એટલે કે વર્તમાન જે છે એની ઘટના દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ફંક્શનનો, બરાબર। એ યાદ આવે। પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ, યાદ રાખવાનું। વર્તમાન કાળ યાદ રાખવાનું। પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ। તો વર્તમાનના જેટલા પણ ટેન્સ છે એ બધા જ આ ફંક્શનમાં આવશે। એની અંદર તમારે યાદ રાખવાનું કે કીવર્ડ્સ, ખાસ કરીને કે કયા કયા કીવર્ડ્સ છે। તો એની અંદર તમારે એમ, ઇઝ, આર આ 3 તો છે જ। ડુ, ડઝ હશે અને ડુ ડઝની સાથે નોટ હશે, નેગેટિવ વાક્ય હોય ત્યારે। તો આ તમારે એક કીવર્ડ છે જે તમારા માઇન્ડમાં ફિટ કરી દેવાના છે કે વર્તમાન કાળ એટલે એમ, ઇઝ, આર, બરાબર। એનું વાક્ય હોય તો કે એ કયા ફંક્શનનું છે? કે પ્રેઝન્ટ ડિસ્ક્રાઇબિંગ, બરાબર। ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટનું ફંક્શન છે। એના પછી વાત કરીએ તો ક્વેશ્ચન નંબર જે 33 થી 35 વચ્ચેનો જે પ્રશ્ન છે એ કઈ રીતે મેચ ધ ફોલોઈંગ, મેચ ધ ફોલોઈંગ આવે છે। એની અંદર વાત કરીએ આઈ પ્લે ચેસ, આઈ પ્લે ચેસ એટલે એસ વત્તા વી વત્તા ઓ એટલે કે પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે। તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, બરાબર આ આવશે। હી ઇઝ, જો અહીંયા ઇઝ આવી ગયું છે, બરાબર, એટલે ઇઝ પ્લેઇંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે। તો 4 ટેન્સની અહીંયા વાત કરે છે, તો એના માટે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ આવે છે। મેચ કરી દેવાનું છે, બરાબર। જે આવતું હોય જે રીતે, મતલબ એ રીતે મેચિંગ કરવાનું છે। પહેલો 33 થી 35 વચ્ચેનો જે પ્રશ્ન છે આ રીતે પૂછાય છે મિત્રો। એના પછીનું આપણે જોઈએ તો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપણે જોવાનો છે। એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, બરાબર। અજય આઈ, બરાબર, અજય એવું કહે છે કે આઈ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટનું તમારે શું વાક્ય લખવાનું છે, બરાબર। તો જો આમાં શું આવશે? આઈ વોઝ, તો આ તો શું છે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે આ તો પાસ્ટ ઇવેન્ટનું થયું। આઈ ડન, ડન એટલે એ પણ પાસ્ટનું થયું, તો આ પણ નહીં આવે, બરાબર। આઈ વિલ, એ પણ નહીં આવે। વિલ આવ્યું એટલે કે ફ્યુચર ઇવેન્ટનું છે, ફ્યુચર ફંક્શનનું છે, બરાબર, એટલા માટે આ પણ આવશે નહીં। તો વધ્યું શું? ડી, તો આઈ એમ, તો આપણે કીવર્ડ્સમાં જોયું કે એમ, ઇઝ, આર આવે તો શું કયું ફંક્શન હશે? પ્રેઝન્ટ, એટલા માટે આ કયું છે? પ્રેઝન્ટ ઇવેન્ટનું, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, એટલે આનો જવાબ શું આવશે? ડી જવાબ આવશે, બરાબર। ચલો નેક્સ્ટ આપણે જોઈએ। નંબર 39 થી 41માં કઈ રીતે પૂછાશે? આ રીતે પૂછાશે, જોઈએ, બરાબર। કે ધે, આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે। અહીંયા સેન્ટેન્સ અધૂરું આપ્યું છે, સેન્ટેન્સ અધૂરું એ પૂરું કરવાનું છે। ડિસ્ક્રાઇબ પ્રેઝન્ટ ઇવેન્ટ, બરાબર। પ્રેઝન્ટ છે એટલે વેર તો કે શામાં આવે? પાસ્ટમાં। હેડ પણ પાસ્ટમાં આવે છે, વિલ ફ્યુચરમાં આવે છે। વધ્યું શું? આરું આ સી, આર પ્લેઇંગ, એમ, ઇઝ, આર આવે તો શું હશે? એ કયા ટેન્સનું છે? પ્રેઝન્ટનું, તો પ્રેઝન્ટ ઇવેન્ટનું વાક્ય બની ગયું, તો સી જવાબ આવશે। હવે મિત્રો જો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા વિડીયો આપણે દરરોજ બનાવતા હોઈએ છીએ જે તમારા માટે બહુ જ ઉપયોગી નીવડશે, જે 10મા ધોરણમાં બહુ જ ઉપયોગી છે। અને જે મિત્રો 10મામાં છે એ સારી રીતે સાંભળજો, નોટ પણ બનાવતા રહેશું તો આ રીતે પ્રશ્ન પૂછાય છે અને આ રીતેના 33 થી 35 સાચી રીતે પૂછાય છે, 36 થી એ રીતેના બધા 38 આ રીતેનો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, બરાબર। 39 થી કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું છે, એ રીતેના નોટ, શોર્ટ નોટ અને એક એક્ઝામ્પલ હું આપું જ છું અહીંયા, એ પણ શોર્ટ નોટમાં લખી શકો છો અને નોટ્સ બનાવતા રહેજો, જેથી કરીને તમને બહુ જ ઉપયોગી નીવડશે। થેન્ક યુ અને હેવ અ ગ્રેટ ડે। જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ઓકે। કીવર્ડ્સ તમારે લખવા હોય તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો મિત્રો, ઓકે।